હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. આ છે દૂધી અને જેને મેં ઝીણી કટ કરી લીધી છે. ટામેટું એક લીધું છે. આ બીજી વાડકીમાં લીધા છે લીલા મરચાં અને આદુના બધા બહુ જ કટકા. અને આ છે સ્વીટ કોર્ન. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 1 પોટ મીલ બનાવવા જઈ રહ્યા છે ફોર ઓલ્ડ એજ પીપલ. તો સૌપ્રથમ આપણે કુકર લઈશું અને એઝ યુઝ્યુઅલ આપણે થોડું એમાં તેલ પાડીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું થોડીક હિંગ. ફ્રેન્ડ્સ, હિંગ ખાસ નાખવી, નહીં તો આપણા ઘડિયાઓને ગેસ થઈ જશે. તો થોડી પછી રઈ એડ કરીશું અને રઈને ચટકવા દઈશું. અને રઈ ચટકે એટલે આપણે એમાં એડ કરીશું થોડું જીરું. તો ફ્રેન્ડ્સ, આ બધા બેઝિક મસાલા તો આપણે નાખવા જ પડે, જેથી આપણી પેટની તંદુરસ્તી પ્રોપર રહે. તો જીરું, રઈ ફૂટી ગયા છે, હિંગ પણ સરસ ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરીશું આદું અને લીલા મરચાં કટ કરેલા. ફ્રેન્ડ્સ, તમારે વધારે તેલ મૂકવું હોય તો મૂકી શકો છો. હું બધી જ રેસીપી ઓછા તેલમાં બનાવું છું, એટલે પોતપોતાના ઘર પ્રમાણે તેલનો ઉપયોગ કરવો. તો આ રીતે આપણે એને આછું તેલમાં ફ્રાય કરી લઈશું અને મરચાંને થોડું શેકી લઈશું. હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું અને એને પણ સરસ હલાઈને થોડા શેકીશું. તો ફ્રેન્ડ્સ, બેઝિક મસાલાથી, બેઝિક વેજીસથી આપણી આ 1 પોટ મીલ ઘડિયા માટે બહુ સરસ બને છે. અને મીઠું નાખી દઈએ એટલે ટામેટાં આપણા ફટાફટ ગળી જાય. તો બસ ફ્રેન્ડ્સ, રેસીપી બહુ સિમ્પલ અને હેલ્ધી છે, તો છેક સુધી જોતા રહેશો. તો ટામેટાં આપણા સરસ ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એમાં એડ કરી દઈએ સ્વીટ કોર્ન. તો ફ્રેન્ડ્સ, સ્વીટ કોર્ન મેં એટલે નાખ્યા છે કે નેચરલ શુગર આમાં આવે, એટલે ઉપરથી ખાંડ બાંડ નાખવી ના પડે. અને જ્યારે દાંત નીચે એ ચવાય છે ત્યારે જે રસ છૂટે છે બહુ જ ટેસ્ટી લાગે છે આ શાકમાં. તો બસ ટામેટાં ને એ બધું આપણે સરસ ફ્રાય કરી લઈશું. અને હવે આપણે એમાં એડ કરીશું બેઝિક મસાલા, જેમ કે હળદર, અને સાથે જ આપણે લાલ મરચું થોડું નાખીશું, જેથી કાશ્મીરી લાલ મરચું છે એટલે એનો ટેસ્ટ આવે પણ તીખું ના લાગે. તો આ રેસીપી આપણે 1 પોટ મીલ ઓલ્ડ એજ પીપલ માટે બનાવી રહ્યા છે. તો મરચાંની બધાનો ખાસ આપણે ખ્યાલ રાખવો પડશે. ઓછું તેલ પણ એટલે જ મૂક્યું છે. તો બધું સરસ આપણે શેકી લીધું છે અને મરચાંની અને હળદરની શેકાની સ્મેલ પણ મને આવી ગઈ છે. તો હવે આપણે થોડું ધાણા જીરું એડ કરી દઈશું અને એને પણ થોડું આછું પાછું ફ્રાય કરી લઈશું. હવે આપણે એમાં એડ કરીશું દૂધીના કાપેલા કટકા. તો ફ્રેન્ડ્સ, આ લગભગ મેં 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એને છોલીને સરસ એના કટકા કરી લીધા છે. ફ્રેન્ડ્સ, અઠવાડિયે એકવાર દૂધી ખાવી જ જોઈએ, જેથી તમારું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે. અને તમે જુઓ છો કે હું બધા શાકમાં તેલ પણ ઓછું મૂકું છું, એટલે રાત્રે જે પેલી કોલેસ્ટ્રોલની દવા ખાવી પડે તે ખાવાની ના થાય. તો બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અને થોડુંક એમાં આપણે પાણી રેડીશું, જેથી સરસ શાક ચડી જાય. દૂધી એનું પાણી છોડવાનું છે, એટલે ઝાઝું પાણી એડ કરવાનું નથી, પણ નીચે ચોટે નહીં એનું ધ્યાન ખાસ રાખવાનું છે. તો બસ આ રીતે આપણે બધું સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં સ્વાદનો રાજા મીઠું એડ કરીશું. તો બસ બધા જ મસાલા થઈ ગયા છે, એને ફટાફટ હલાવી દઈશું અને હવે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને 3 સીટી વાગવા દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ફૂલ ગેસ ઉપર મેં 3 સીટી વગાડી દીધી છે. અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કુકરને થોડું આપણે સીજવા દઈશું. તો લગભગ 20 મિનિટ પછી કુકર આપણું સીજાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ચમચાની મદદથી હલાવી દઈશું ને બધું સરસ મિક્સ કરીશું. થોડી દૂધીને પણ આપણે થોડો ચમચાની મદદથી મેશ કરીશું, તો રસો આપણો થોડો ઘાટો થઈ જશે. તો બસ ફ્રેન્ડ્સ, દૂધી ટામેટાં સ્વીટ કોર્નનું શાક રેડી છે. પણ એ પહેલાં આપણે એમાં થોડું દહીં નાખી દઈએ. તો ફ્રેન્ડ્સ, દહીં ને ટામેટું છે એટલે ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે. અને આમાં તમારે જો શુગર નાખવી હોય તો તમે રાખી શકો છો. બાકી સ્વીટ કોર્ન છે, એમાંથી સ્વીટનેસની ટેસ્ટ આવી જતો હોય છે.
તો આ રીતે આપણે ઢીલું શાક બનાવ્યું છે, કારણ કે આપણે 1 પોટ મીલ બનાવવા જઈ રહ્યા છે. તો હવે આપણે એક વાડકો લઈશું અને એમાં આપણે આ રીતે ભાખરી બનાવી છે તેના નાના નાના કટકા કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, રોટલી, ભાખરી, પૂરી જે હશે ઘરમાં ચાલશે. તો એના આ રીતે નાના નાના આપણે પીસીસ કરી લેવાના છે. જો રોટલી ભાખરી ના હોય તો તમે ખાખરાનો પણ ઉપયોગ કરી શકો છો. એને પણ આ રીતે નાના પીસીસમાં કટ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરના વડીલ જે ખાઈ શકે એ પ્રમાણે રોટલી ભાખરીના પીસીસ કરવાના છે. ને એમાં આપણે એડ કરીશું દહીંવાળું, સ્વીટ કોર્નથી ભરેલું, દૂધીથી બનેલું શાક. તો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી આ 1 પોટ મીલ થાય છે. ઘરમાં જે વડીલો હશે એને ખાતા પણ ફાવશે અને પૌષ્ટિક પણ એટલું છે. તો તમે ચોક્કસથી બનાવજો અને એમને ખવડાવજો. જો તમને એવું લાગે કે આ હજી એમને કડક પડશે તો તમે એમાં થોડી છાશ પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ ભાખરી અને શાકનું 1 પોટ મીલ વડીલો માટેનું કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોઈએ તે પ્રમાણે શાક અને રોટલીનું મિક્સ કરવાનું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ સુપર સહેલિયા. ફરીથી નવી કોઈ મેથડ સાથે, નવી સહેલી સાથે, પૌષ્ટિક ખાવાની રેસિપી સાથે મળીશું. ટિલ ધેન, ગુડ બાય. થેન્ક યુ. કીપ વોચિંગ સુપર સહેલિયા. તમે ઈચ્છો તો સાથે લીલા મરચાં પણ સર્વ કરી શકો છો, તો ટેસ્ટ પણ વધી જશે. થેન્ક યુ. કીપ વોચિંગ સુપર સહેલિયા.